લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર શહેરમાં એક્ઝિબિશન સેલ ખુલ્લું મુકાયું છે. લોકલ ફોર વોકલને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું આયોજન. શહેરની મહિલાઓ આર્થિક રીતે પગભર બનીને કુટુંબને મદદ કરી શકે. સેલમાં 25 જેટલા સ્ટોલ મહિલાઓ દ્વારા બનાવેલા વિવિધ વસ્તુઓ તેમજ ડ્રેસ, ગૃહ ઉદ્યોગને લગતી વસ્તુઓના સ્ટોલનો સમાવેશ થાય છે. મહિલાઓ આર્થિક રીતે આગળ આવે અને પોતાના ધંધાનો વિકાસ કરી શકે તે માટે આજરોજ સુરેન્દ્રનગર ખાતે એક એક્ઝિબિશનલ કમ સેલના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સેલમાં 30 જેટલા અલગ અલગ સ્ટોલ, જેમાં 25 જેટલા બહેનો દ્વારા વિવિધ બનાવેલ વસ્તુ જેવી કે ડ્રેસ, રાખડી તેમજ કોઈ ગૃહ ઉદ્યોગના સ્ટોલ છે. આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરથી વેપાર કરતી બહેનોને બજારનું માર્કેટ મળી રહે અને પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે અને સાથે સાથે બહેનો પોતાની રીતે પગભર થઈ શકે, પોતાના પરિવારને પણ ધંધા રોજગારીમાં મદદ કરી શકે, પોતાના પરિવારને મદદ કરી શકે અને આ ઉદ્દેશ્યથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકલ ફોર વોકલને પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી સુરેન્દ્રનગરના રાધે ગ્રુપના મહિલા આગેવાનો દ્વારા આ સેલ 2 દિવસ માટે સુરેન્દ્રનગર શહેરની લોહાણા સમાજની વાડી ખાતે યોજવામાં આવ્યો છે. સેલના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા સહિત રાધે ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટોલ તારીખ 6 જુલાઈ સુધી ચાલશે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ભાવિની કોઠારી છે. હું અમદાવાદથી આવી છું. હું મેક્સર વેલનેસને અહીંયા પ્રમોટ કરવા આવી છું. તો હું એવું કહીશ કે જે અહીંયા બહેનો છે, મીનાબેન ઠક્કર અને બધાએ ભેગા થઈને એક આયોજન કર્યું છે રાધા ગ્રુપ કરીને, અને એમાં દરેક વુમન્સને આગળ લઈ જવા માટેનું પ્રોત્સાહન આપ્યું છે. દરેક જગ્યાએથી, રાજકોટથી, ગામે ગામથી મહિલાઓ ભેગી થઈ છે અને પોતાના ઉદ્યોગને આગળ લઈ જવા માગે છે. બસ આ જ રીતે કાર્યક્રમ બનતો રહે અને બહેનોને આગળ લઈ જવા માટેની સીડી ચડતી રહે. એ રાધે ગ્રુપ એક્ઝિબિશન કમ સેલમાં મીનાબેન ઠક્કર, કૃપાબેન સેતા અને પૂર્વીબેન હાલાણી દ્વારા આયોજિત છે, જેમાં અમે 35 જેવા સ્ટોલ બુક કર્યા છે અને વધારે એમાં અમે મહિલાઓના બુક સ્ટોલ કર્યા છે, જેથી જે મહિલાઓ ઘરે બેઠા બિઝનેસ કરી રહી છે એ બધી મહિલાઓને એક નવું પ્લેટફોર્મ મળે અને લોકો એને જાણે કે આ બેન ઘરેથી કરે છે, તો અહીંથી લોકો એને જાણશે તો એમના ઘર સુધી પણ વસ્તુ લેવા જશે. તો અમારો એવો પ્રયાસ છે કે બધા બહેનોથી અહીંયા વધારે ને વધારે લોકો એમને જાણતા થાય અને બધા અમારા સ્ટોલની મુલાકાત લે, કેમ કે આ વુમન એમ્પાવરમેન્ટ માટે બહુ જરૂરી છે. રાધે ગ્રુપ દ્વારા હું કૃપા શ્વેતા, અમે બહેનોએ ઘરેથી બિઝનેસ કરતી બહેનો કે જેને બજારનું માર્કેટ મળી રહે તે હેતુથી આનું આયોજન કરેલું છે. મોદી સાહેબનું જે સૂત્ર છે કે લોકલ ફોર વોકલ, એના માટે પણ અમે પ્રોત્સાહન આપ્યું છે. તેમજ બહેનો પોતાની રીતે વુમન એમ્પાવરમેન્ટનું જે સૂત્ર છે આપણું એ સાર્થક કરી શકીએ એના માટે થઈ અને અમે આ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કર્યું છે, જેમાં ઘરેથી વેપાર કરતી બહેનો જેમ કે ડ્રેસ મટીરિયલ્સ છે, હેલ્થ પ્રોડક્ટ્સ છે, ઘણી બધી, એ સિવાય ઘણી બધી એવી વસ્તુઓ પણ છે કે જે આપણને માર્કેટમાં નવી આવેલી હોય અને જેને ખ્યાલ ના હોય અને બહેનો ઘરેથી વેચાણ કરતી હોય એવી પ્રોડક્ટનું પણ અહીંયા આગળ અમે પ્રદર્શન સહ વેચાણ રાખેલું છે. તો આપ સર્વે અમારા એક્ઝિબિશનની મુલાકાત લેશો અને અમને આજે સુરેન્દ્રનગર લોહાણા મહાજન સમાજવાડી ખાતે રાધે ગ્રુપ દ્વારા કમ સેલનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે લોકલ ફોર વોકલ, કે આત્મનિર્ભર ભારતના માધ્યમથી તમામ ભારતીયો સ્વદેશી બનાવટની વસ્તુઓ જનો ઉપયોગ કરે, એ ભાવે અમારા સુરેન્દ્રનગરના બહેનો દ્વારા કૃપાબેન સેતા, મીનાબેન ઠક્કર અને પૂર્વીબેન હાલાણી દ્વારા આજે 2 દિવસીય જે પ્રદર્શનનું આયોજન થયું છે, એમાં એનો મુખ્ય હેતુ એ છે કે જે બહેનો ઘરે બેસી અને નાનો ગૃહ ઉદ્યોગ કરી અને આર્થિક રીતે પગભર બને એ ભાવથી એમની વસ્તુ આ પ્રદર્શનની અંદર જ વધારે સંખ્યામાં લોકો આવીને અહીંયા ખરીદી કરે, એ હેતુથી આ આયોજન થયું છે. હું રાધે ગ્રુપના તમામ બહેનોને અભિનંદન પાઠવું છું અને આજના આ એક્ઝિબિશન ઉદ્ઘાટન સમારોહમાં મારી સાથે અમારા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન પંડ્યા પણ ઉપસ્થિત રહી અને રાધે ગ્રુપને પ્રોત્સાહિત કરેલ અને અહીંયા જે સ્ટોલ ધારકો છે એને પણ શુભેચ્છા પાઠવેલ કે એમનો પણ વેપાર સારી રીતે થાય.